हाय फ्रेंड्स, वेलकम माय चैनल सौ स्टाइल। चलो આપણે કુર્તીનું કટિંગ કરીએ। તો પહેલાં મેં કાપડ લીધેલું છે જે 4 ફોલ્ડમાં છે। 4 ફોલ્ડમાં કાપડ લઈ લીધું છે આપણે, જેથી કટિંગ એકસરખું થાય। તો પહેલાં આપણે લંબાઈ જોઈ લઈએ। મારે 42 ઇંચ લંબાઈ છે, 1 ઇંચ એક્સ્ટ્રા 2 ઇંચ એક્સ્ટ્રા છે, એટલે આપણે કુલ કુર્તીની લંબાઈ 43 ઇંચ રાખવાની છે। એટલે કુલ લંબાઈ કાપડની મેં 44 ઇંચ લીધી છે, 1 ઇંચ ફોલ્ડમાં જશે। ચલો હવે શોલ્ડરનું માપ મેં 7 રાખ્યું છે અને આર્મહોલમાં 6 ઇંચ રાખ્યું છે। શોલ્ડર તમારે જેટલા હોય એટલા તમે અડધા લઈ શકો છો। 14ના શોલ્ડર હોય તો 7 લઈ શકો છો। હવે આપણે 14 ઇંચે કમરનું માપ કરશું। એક લાઈન ત્યાં આપણે ગ્રો કરી લઈશું। આજે હું માપ પ્રમાણે એમને લાઈન કરું છું, માપ નથી લીધું। 2 લાઈન આપણે કરી લીધી છે। હવે હિપની લાઈન કરવાની છે, જે 21 ઇંચે લાઈન કરવાની છે। તો આ હિપની લાઈન છે। હવે હિપની લાઈન પણ આપણે કરી લીધી છે। એક ચેસ્ટનું માપ લઈ અને લાઈન કરવાની છે, એક કમર અને એક હિપ। હવે ચેસ્ટનું માપ મારે 9 ઇંચ લેવાનું છે અને 2 ઇંચ હું એક્સ્ટ્રા લઈશ। કમરમાં 8.5 અને 2 ઇંચ એક્સ્ટ્રા। અને હિપમાં તમારે જેટલું હોય હિપ એ પ્રમાણે માપ લઈને તમે કરી શકો છો। અને કમર પણ તમારા માપ પ્રમાણે લઈ શકો છો। ચોથો ભાગ હિપ હું 10 રાખીશ અને 2 ઇંચ હું સિલાઈ માર્જિન રાખીશ। તો હવે આપણે એને જોઈન્ટ કરી લેવાના છે। બે માર્ક આપણે કરેલા છે, 2 માર્કને આપણે જોઈન્ટ કરવાના છે। આપણું પરફેક્ટ માપ અને 2 ઇંચ આપણે સિલાઈ માર્જિન લીધેલું છે, એટલે એને પણ આપણે જોઈન્ટ કરીને લાઈન ગ્રો કરી લેવાની છે। હવે આપણે આર્મહોલમાં થોડુંક 5 ઇંચ અંદર લેવાના છે, પહેલાં ડાઉટ કરવાના છે અને પછી 1 ઇંચ રાખીને ગોળ રાઉન્ડનો શેપ આપી દેવાનો છે। 2.5 ઇંચનું માપ રાખી ઉપર અને ગોળ રાઉન્ડનો શેપ આપી દેવાનો છે। હવે આપણે ગળાનું માપ 3 ઇંચે રાખ્યું છે। અને 4 ઇંચ ગળાની લંબાઈ રાખી છે પાછળના ભાગની। હવે આપણે એને 1 ઇંચ રાખીને ગોળ રાઉન્ડનો શેપ આપી દઈશું। ફ્રેન્ડ્સ, આગળ મેં પાછળની સાઈડનું છે અને શોલ્ડરમાં પણ ડાઉન 5 ઇંચ રાખીને ડાઉન કરવાના છે, જેથી તમારે ફિનિશિંગ ડ્રેસનું મસ્ત આવી જશે। હવે જેટલું હિપ રાખ્યું છે એ જ કાપડ મેં એટલું જ તે માપ મેં નીચે રાખેલું છે। તમારે નીચે વધારવું હોય તો વધારી પણ શકો છો, પરંતુ મેં 10 હિપ રાખી છે અને 2 ઇંચ સિલાઈ માર્જિન રાખ્યું છે, એટલે કુલ 12 ઇંચ છે। 12 ઇંચ નીચે પણ મેં સીધું 12 ઇંચ જ રાખ્યું છે। ફ્રેન્ડ્સ, આ સિમ્પલ કુર્તીનું કટિંગ છે। આપણે કટિંગ થઈ ગયું છે। તો હવે આપણે એક ભાગ એમાંથી કાઢી લેવો પડશે, કારણ કે ગળાનું કટિંગ કરવાનું હોય તો એક ભાગ પહેલાં કાઢી લેવાનો છે। હવે આપણે બાયનું કટિંગ કરશું। 4 ફોલ્ડમાં આપણે કાપડ લઈ લીધું છે। તો હવે આપણે એને લંબાઈ જોઈ લઈએ। 15 ઇંચ લંબાઈ રાખી છે બાયુની મેં, અને 4 ઇંચે એક માર્ક કરીને લાઈન ગ્રો કરી લેવાની છે ઉપરની સાઈડથી। હવે 9 ઇંચે માર્ક કરવાનું, 2 ઇંચ સિલાઈ માર્જિન। તો 2.5 ઇંચે માર્ક કરીને ત્યાંથી ગોળ રાઉન્ડનો શેપ આપવાનો છે
બાયુંને આગળ પાછળનો બેનો શેપ આપી દેવાનો છે. મોરી આપણે 6 ઇંચ લેવાની છે, 1 ઇંચ એક્સ્ટ્રા લીધેલું છે. સિલાઈ માર્જિન માટે નીચે મેં 1 ઇંચ છે, ઉપર 2 ઇંચ છે અને 2 ઇંચ વધારાનું જે છે એને આપણે પટ્ટી ફોલ્ડ કરવા માટે નીચે કાપડ આપણે લીધેલું છે. હવે બાયનું કટિંગ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આખા ડ્રેસનો વિડીયો તમારે જોવો હોય તો મારી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો, જે તમને કટિંગ અને સ્ટિચિંગ પણ શીખવાડીશ. એ વિડીયો હું અલગથી મૂકવાની છું, કારણ કે બધું એક વિડીયોમાં બહુ મોટો થઈ જતો હતો. અને આગળ ગળા માટે પણ પેટર્ન, એનો પણ વિડીયો હું અલગથી મૂકવાની છું, તો મારી ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો ચાલો હવે આગળનું કાપડ કાઢી લઈએ અને પાછળના ગળાનું આપણે કટિંગ કરી લઈએ. ગળાના કટિંગ કરતી વખતે હંમેશા 2 ભાગ અલગ અલગ કરી નાખવાના, કારણ કે આગળ ને પાછળ એક સરખું હોતું નથી. હવે આ પાછળના ગળાનું આપણે કટિંગ કરી નાખ્યું છે, તો આપણા ડ્રેસનું કટિંગ થઈ ગયું.